હેલો ફ્રેન્ડ્સ, પિંચ ટુ ટેસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે. ઠંડી પૂર બહારમાં જામી છે ખરી ને? આવા સમયે આપણને ઘણીવાર ખૂબ જ ભૂખ લાગતી હોય છે. તો ત્યારે આપણે શું ખાવું, શું ન ખાવું એ પ્રશ્ન થતો હોય છે. પરંતુ ઠંડીની મોસમને અનુરૂપ આજે હું તમને ખૂબ જ ટેસ્ટી અને અત્યારે ખૂબ જ ડિમાન્ડ છે એવી રેસીપી શીખવવાની છું. રેસીપીનું નામ છે વઘારેલો રોટલો. તો આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વઘારેલો રોટલો બનાવવા માટે અહીંયા મેં 2 નંગ મોટા રોટલાના ટુકડા કરી લીધા છે. આપણે બને ત્યાં સુધી તાજો રોટલો પણ લઈ શકીએ, પણ બને ત્યાં સુધી ઠંડો રોટલો હોય એટલે કે સવારે કર્યા હોય રોટલો અને સાંજે તમે વઘારેલો રોટલો બનાવો તો વધારે પ્રિફરેબલી છે. તાજા રોટલામાં એટલી બધે મજા નથી આવતી હોતી, પણ અનુકૂળતા ન હોય તો તાજો કરેલો રોટલો પણ ચાલે. રોટલાને વઘારવા માટે પેનમાં અહીંયા મેં 2 ટેબલસ્પૂન તેલ લીધું છે. હવે આપણે એની અંદર રાઈ એડ કરીશું. અડધી ટીસ્પૂન જેટલી રાઈ નાખીશું. રાઈ ગરમ થાય એટલે આપણે અન્ય મસાલા કરીશું. રાઈ ગરમ થઈ ગઈ છે. હવે આપણે એની અંદર લસણ નાખીશું. અહીંયા મેં 4 થી 5 કળી લસણને ક્રશ કરી લીધી છે. લસણને થોડુંક જ સાતળીશું. ત્યારબાદ લીલા મરચાં નાખીશું. તીખાશ તમને અનુકૂળ આવે એ રીતે લેવાની. અહીંયા મેં 1 નંગ લીલું મરચું લીધું છે. કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું, જેને લીધે કલર અને તીખાશ બંને આવશે. પ્રોપર મિક્સ કરી લઈશું. અડધી ટીસ્પૂન હળદર, હવે આપણે રોટલાના ટુકડા છે એને આપણે અંદર વઘારીશું. પ્રોપર મિક્સ કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અડધી ટીસ્પૂન મીઠું, હવે આપણે જે દહીં છે એમાં વઘારવાનો છે. એટલે મેં અહીંયા 1 કપ ઘરનું દહીં લીધું છે. તમને જો ખટાશ વાળું ભાવતું હોય તો તમે ખાટી છાશ પણ લઈ શકો છો. પ્રોપર મિક્સ કરી લઈશું. જો દહીં થોડું ઘટ્ટ લાગે તો આપણે પાણી નાખીશું. અહીંયા મને થોડુંક ઘટ લાગે છે એટલે આપણે પાણી નાખીશું. અડધો કપ જેટલું પાણી નાખીશું અને આપણે એને પ્રોપર કુક થવા દઈશું. મારા કુટુંબમાં થોડુંક ગળપણ વાળો વઘારેલો રોટલો ભાવતો હોય છે, ગળપણ ખટાશ વાળો, એટલે હું અહીંયા થોડો ગોળ એડ કરીશ. અહીંયા 1 ટીસ્પૂન જેટલો ગોળ નાખેલો છે. જો ઘણાના કુટુંબમાં ઘણાના ઘરમાં ગળાશ વાળો ના ખવાતો હોય તો તમે એમને પણ ખાટો વઘારેલો રોટલો પણ રાખી શકો છો. હવે આપણે આ રોટલાને પ્રોપર સોફ્ટ થાય ત્યાં સુધી કુક કરીશું. તો તૈયાર છે વઘારેલો રોટલો. આપણે એને સર્વ કરીશું.